નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશના ચાંદપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના આરોપીને આબકારી એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબીની ટીમ। માનનીય પોલીસ કમિશનર શ્રી નસીમા કોમર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં રહેતા અને અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા થતા પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ટી. રાતડા પીસીબી નાઓએ પીસીબી સ્ટાફને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરેલ હોય, જે દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ વિજય ગોવિંદરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ નૈનેશભાઈ શંકરાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચાંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્સાઇઝના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ ગુનેગાર નામે અમજદ ખાન પઠાણનો આ ગુનામાં પોતાની ધરપકડ ન થાય તે માટે નાસ્તો ફરે છે અને હાલમાં તેના ઘરે એકતા નગરના નાકે ઊભો રહેલ છે અને તેને બદનમાં લીલા કલરની ટી શર્ટ અને રાખોડી કલરની લોઅર પહેરેલ છે, જે આધારે માહિતીવાળી જગ્યાએ ચેક કરતા મધ્યપ્રદેશના ચાંદપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સદર આરોપીની 4 વ્હીલ કાર મધ્યપ્રદેશ ખાતે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પકડાયેલ હતી અને મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાના ચાંદપુર પોલીસ સ્ટેશન ખાતે આબકારી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે, જે ગુનામાં સદર આરોપી નાસ્તો ફરતો છે। પકડાયેલ આરોપીનું નામ અમજદ ખાન નાસિર ખાન પઠાણ, રહેઠાણ એકતાનગર, કાળી તલાવડી, તાંદલજા રોડ, વડોદરા શહેરના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ટી. રાતડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એલ. જોધા, સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિજય ગોવિંદરાવ, હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદયસિંહ, નૈનેશ કુમાર, શંકરાભાઈ નાઓએ સદર સારી એવી કામગીરી કરેલ।